નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે, જેમાં 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં નવલી નવરાત્રીની ભારે હર્ષોલ્લાસ સાથે સામૂહિક રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરતજી ઠાકોર સહિત શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બેહુલાએ પણ આકોલી ગામે નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું હતું. ત્યારે તેમણે મુલાકાત લીધી હતી અને ગામમાં કાયદો વ્યવસ્થા જાણવા માટે અપીલ કરી હતી અને કાંકરેજ તાલુકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખ શંકર ભગવાનના મંદિરમાં આપવાની જાહેરાત કરી હતી. ત્યારે થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પશુપાલકો માટે શક્ય હોય તેટલી મદદ કરવા માટે ખાતરી આપી હતી. અને ગામ લોકોએ થરા માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરીનું ઉમળકાભેર શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારે નવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ અને આરાધના કરવાથી માનવ જીવનમાં સુખ શાંતિ મળે છે અને આરોગ્ય માટે ખૂબ મહત્વ હોય છે અને યુવાનોને વ્યસન મુક્ત બનવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગામના યુવાનો અગ્રણીઓ મહાદેવભાઈ પટેલ, કેશરભાઈ દેસાઈ, સહકારી મંડળીના મંત્રી કૃણાલ શાહ, દુર્ગેશ ચૌધરી, મુરલીધર જીનિંગ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને મહેમાનો સાથે આરતીમાં સવદાસભાઈ પટેલ, ગમનભાઈ દેસાઈ સરપંચ, ડીકે ઠાકોર સરપંચ, દિનેશભાઈ ડી નોગો મંત્રી, દેવકરણભાઈ દેસાઈ, દાનાભાઈ ચૌધરી, લાખાભાઈ સહિત અન્ય આગેવાનો જોડાયા હતા અને ટ્રેડિશનલ ડ્રેસમાં યુવાનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારે વેપારી અગ્રણી અનિલભાઈ શાહ દ્વારા ગરબે રમતી 100 બહેન દીકરીઓને ભેટ સ્વરૂપે શાલ અર્પણ કરવામાં આવ્યા હતા અને માં જગતજનની જગદંબા શક્તિની આરાધના કરી સર્વ માઈ ભક્તોએ ખૂબ જ ભાવ સાથે નવલી નવરાત્રી પર્વની ઉજવણી કરી માતાજીના આશીર્વાદ લીધા હતા.